चलो वॉइस क्लियर आवे छे? हेलो। हाँ ओके, चलो काले આપણે બેઝિક ડીએનએ વિશે વાત કરેલી હતી. ડીએનએ દ્વિશૃંખલીય મોડેલ છે. વોટસન અને ક્રિકે આપેલું તે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ પ્રતિ શૃંખલા હશે. તો અહીંયા 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ ક્લિયર છે. ચલો ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડ, નાઇટ્રોજન બેઝ, સુગર કમ્પ્લીટ છે. हाँ ચલો આગળ વધીએ. આજે આપણે હવે વન બાય વન એક એક થિયરીમાં જવાનું છે, જેમાં આપણે ડીએનએ કુંતલનું પેકેજિંગ ભણવું છે. અચ્છા, ડીએનએ કુંતલનું પેકેજિંગ ભણતા પહેલા તમને થોડીક આંકડાકીય માહિતી આપેલી છે. એ આંકડાકીય માહિતીમાંથી પ્રશ્નો આવી શકે છે. સમજજો, તમને સિંગલ સ્ટેન્ડર્ડ, ડબલ સ્ટેન્ડર્ડના પ્રશ્નો પૂછાય તો કેવી રીતે ઓળખીશું કે જ્યારે ડીએનએ નો ટોપિક શરૂ થાય છે ત્યારે આપણને કીધું છે કે ભાઈ ડીએનએ એ ડિઓક્સિરિબોન્યુક્લિયોટાઇડ નો પોલિમર છે. તો એમાં અલગ અલગ સજીવો માટેના ડીએનએ ની ન્યુક્લિયોટાઇડની સંખ્યા આપી છે. જેમ કે બેક્ટેરિયોફેજ 5174 માટે શું આપ્યું છે? કેટલા ન્યુક્લિયોટાઇડ છે? 5386 ન્યુક્લિયોટાઇડ. સમજો, જોડ નથી આપી. જેમ કે બેક્ટેરિયોફેજ લેમ્બડા માટે શું આપ્યું છે? બેક્ટેરિયોફેજ લેમ્બડા માટે 48502 બેઝ પેર આપેલી છે. બેઝ ની જોડ આપેલી છે. ખ્યાલ આવે છે? ઇશ્ચેરિશિયા કોલાય, ઈ કોલાય બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા માટે તમને આપ્યું છે 4.6 × 10⁶ બેઝ પેર. પેર આપે છે મતલબ સામસામે હશે. એડેનિન તો થાયમિન, ગ્વાનિન તો સાઇટોસિન. ખ્યાલ આવે છે મિત્રો? हाँ તો આ ઇશ્ચેરિશિયા કોલાય ડબલ સ્ટેન્ડર્ડ, બેક્ટેરિયોફેજ લેમ્બડા ડબલ સ્ટેન્ડર્ડ, જ્યારે બેક્ટેરિયોફેજ 5174 સિંગલ સ્ટેન્ડર્ડ કહેવાય. કેમ? તો કે ફક્ત ન્યુક્લિયોટાઇડ આપેલા છે. ખ્યાલ આવે છે મિત્રો? हाँ યાદ રાખવાનું છે સિંગલ સ્ટેન્ડર્ડ, ડબલ સ્ટેન્ડર્ડ એ. ચાલો પેકેજિંગ જોઈએ છે. જો ડીએનએ પેકેજિંગ ને સમજતા પહેલા એ સમજીએ કે ભાઈ આપણા શરીરમાં ડીએનએ કયા સ્વરૂપે હોય? રંગસૂત્ર દ્રવ્ય. કોષમાં, કોષ કેન્દ્રમાં રંગસૂત્ર દ્રવ્ય વિખેરાયેલું હોય કે રંગસૂત્રના ફોર્મમાં હોય. કેવું હશે? વિખેરાયેલું હોય, રંગસૂત્રોના ફોર્મમાં ન હોય. રંગસૂત્રોના ફોર્મમાં ક્યારે જોવા મળે? કઈ અવસ્થામાં રંગસૂત્રના ફોર્મમાં જોવા મળે? भाजनोत्तरावस्था ભાજનાવસ્થા. કઈ અવસ્થા? ભાજનાવસ્થા. પછી ભાજનોત્તરમાં દેખાય. પણ પેલું સ્પષ્ટ તમને શેમાં દેખાશે? ચતુસૂત્રી તમારે જોવું હોય તો શેમાં દેખાય? भाजनावस्था भाजनावस्था ખ્યાલ આવે છે? ઓકે, જૂના સિલેબસમાં એક પોઈન્ટ આવતો હતો, સમજજો કે ભાઈ મારે રંગસૂત્રનો અભ્યાસ કરવો છે તો મારે એ રંગસૂત્ર મતલબ કે કોષના જે વૃદ્ધિ પામતું માધ્યમ હોય એમાં કોલ્સિચિન ઉમેરવામાં આવે. અને આ કોલ્સિચિન શું કરશે? તો કે રંગસૂત્રોને ભાજના અવસ્થામાં સ્થિત કરી દે. હવે ભાજના અવસ્થામાં સ્થિત કરી દે એટલે રંગસૂત્રો પકડાઈ ગયા. પછી એ કોષ તૂટે. કોષને હાઇપોક્લોરાઇડ સોલ્યુશનમાં મૂકે એટલે તૂટે. તૂટે એટલે એમાંથી રંગસૂત્રો વિખેરાય. ખ્યાલ આવે છે? અને પછી તમે રંગસૂત્રોનો અભ્યાસ કરી શકો. રાઈટ? તો હવે સમજો, આપણી પાસે કુલ નાઇટ્રોજન બેઝ પેર કેટલી? 6.6 × 10⁹ બેઝ પેર દ્વિકીયમાં, અને એકકીયમાં 3.3 × 10⁹ બેઝ પેર એકકીયમાં. ખ્યાલ આવે છે મિત્રો? हाँ हाँ ઓકે, તો હવે સમજો
કે 6.6 ગુણ્યા 10 ની 9 બેઝ પેર, 3.3 ગુણ્યા 10 ની 9 બેઝ પેર એકકીયમાં અંતર આપણે કાઢવું છે કે આપણા ડીએનએ વચ્ચેનું અંતર કેટલું. તો જો આ બે બેઝ પેર વચ્ચેનું અંતર, આ બે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું છે? આ બે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું? 3.4 એંગસ્ટ્રોમ. તો હું 0.34 into 10⁻⁻9 મીટર કહી શકું. કારણ કે જો આપણે 3.4 ગુણ્યા 10 ની -10 ઘાત લખીએ પણ આપણે 9 સાથે કમ્પેર કરવું એટલે મેં આ રીતે કન્વર્ટ કર્યું. તો સમજો એક બેઝ પેર વચ્ચેનું અંતર 0.34 into 10⁻⁹ છે. તો 6.6 ગુણ્યા 10 ની 9 ઘાત બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું? તો શું આવે? 0.34 into 6.6. આ 9 તો ઉડી જાય. ખ્યાલ આવે છે? તો આન્સર મળે મને અપ્રોક્સિમેટલી 2.2 મીટર જેટલું. તો આપણા 2.2 મીટર જેટલા ડીએનએ ને ફિટ કરવાનું છે. શેમાં ફિટ કરવાનું છે? 10 ની -6 ઘાત સાઈઝ ધરાવતા કોષ કેન્દ્રમાં. સમજાય છે મિત્રો? તો કેવી રીતે ફિટ કરશું? તમારે માનો કે અહીંથી ક્યાંક બહાર જવાનું છે અને તમને સુટકેસ પેક કરવાની છે, એમાં 10-12 જોડી કપડા લઈ જવા છે. તો કપડાને શું કરશો? વ્યવસ્થિત ગડી કરીને જ લઈ જશો ને, કે ગોટો વાળીને મૂકી દેશો? ચલો એક ટાસ્ક દઈએ કે ભાઈ એક બેગ પેક કરવાની છે. માનો એ બેગ તમારા મમ્મી પેક કરે છે અને તમારા પપ્પા પેક કરે છે. તો વધારે કપડા કોણ નાખી શકશે અંદર? મમ્મી. કેમ? વ્યવસ્થિત ફોલ્ડ કરીને નાખશે એટલે વધારે કપડા આવશે. હા, વ્યવસ્થિત ફોલ્ડ કરશે. પપ્પાને એની આદત નથી, બરોબર છે, એટલે જ્યાં ખાંચા ખૂંચી બધે જગ્યાએ બધો ઉપયોગ કરી લે અને આખો ઠેલો પેકો પેક ભરી દેશે. ભરી દેશે. બસ એવું જ કંઈક આ કરવાનું છે, ફોલ્ડિંગ કરવાનું છે. તો સમજો મારી પાસે રંગસૂત્ર દ્રવ્ય છે, એટલે કે હવે આપણી થિયરી શરૂ થાય છે ડીએનએ કુંતલના પેકેજિંગ. ખ્યાલ આવે છે કે આપણી પાસે કયા સ્વરૂપમાં છે? આ ન્યુક્લિક એસિડ છે, બરોબર છે. પહેલા શરૂઆતમાં શું છે? ન્યુક્લિક એસિડ છે. હવે ન્યુક્લિક એસિડ કેવી રીતે જોડાય છે એ સમજો. આમાંથી અલગ અલગ પ્રશ્ન પૂછી શકે છે. તો આ ન્યુક્લિક એસિડ છે. તો પહેલા તો એ ન્યુક્લિક એસિડ હિસ્ટોન પ્રોટીન સાથે જોડાય. માનો કે આ હિસ્ટોન પ્રોટીન છે. તો આ 4 આ બાજુ છે, તો 4 કઈ બાજુ હશે? પાછળની બાજુ હશે. ખ્યાલ આવે છે કે 4 આ બાજુ છે તો 4 બેક સાઈડમાં હશે. એમ કોલ કેટલા હશે? 8 હશે, જેને કહેશું હિસ્ટોન ઓક્ટામર. શું કહેશું? હિસ્ટોન ઓક્ટામર. સમજાય છે મિત્રો? ચલો, આ ન્યુક્લિક એસિડ નો ચાર્જ નેગેટિવ અને આ હિસ્ટોન પ્રોટીન છે એ હિસ્ટોન પ્રોટીન નો ચાર્જ પોઝિટિવ. એટલે આ ન્યુક્લિક એસિડ એની ફરતે ગોઠવાય અને આ જે રચના બને એ રચનાને કહેવાય ન્યુક્લિયોઝોમ. શું કહેવાય? ન્યુક્લિયોઝોમ. સમજાય છે આટલું મિત્રો? આ હિસ્ટોન પ્રોટીન જે છે 8 એ કયા કયા છે? H2A, H2B, H3 અને H4 into 2. એટલે આ એક H2A, H2B
H3H4. તો અહીંયા પ્રશ્ન થાય H1 ક્યાં? H1 ક્યાં? અને H1 નું કામ શું? H1 ક્યાં અને H1 નું કામ શું? તો જો H1 આ ન્યુક્લિક એસિડ ને અહીંયા જોડવાનું કામ કરશે. એટલે આ H1 H2 H2B H3 અને H4 સમજાય છે? તમારી બુકમાં આકૃતિમાં જોશો સાઈડમાં તમને H1 આપેલું છે. તો આ જે હિસ્ટોન પ્રોટીન છે એ હિસ્ટોન પ્રોટીન બે પ્રકારના, એકને કહેવાય કોર અને એકને કહેશું લિંકેજ. લિંકેજમાં આવશે H1 અને કોરમાં આવશે ઓક્ટામર. ચલો સમજાય છે આટલું? હા. હિસ્ટોન પ્રોટીનના પ્રશ્ન તમને આવી શકે છે. કયા કયા રીતે આવી શકે? પેલો તો કયો ચાર્જ ધરાવતા એમિનો એસિડ ધરાવે? પોઝિટિવ ચાર્જ ધરાવતા. કેમ? તો કે એની પાસે લાઇસિન અને આર્જિનિન આ બે એમિનો એસિડ નું પ્રમાણ વધુ હોય છે. ખ્યાલ આવે છે? અને આ એમિનો એસિડ કેવા છે? આલ્કલી. તો આ પ્રશ્ન પૂછી શકે છે. ચલો ક્લિયર? હા. અને ધન વીજભાર ધરાવે છે. ઓકે, તો ન્યુક્લિક એસિડ ઓક્ટામર સાથે જોડાય અને બનાવશે ન્યુક્લિયોઝોમ. તો ફરીથી અહીંયા પ્રશ્ન આવે કે આ ન્યુક્લિયોઝોમ માં કેટલા બેઝ પેર હશે? 200 બેઝ પેર. એટલે કે આ એક રાઉન્ડ મારે એટલે 200 બેઝ પેર ઉપયોગ થાય. તો આપણને પ્રશ્ન પૂછાય કે મનુષ્યના ડીએનએ માં કુલ કેટલા ન્યુક્લિયોઝોમ હશે? શું આવશે? કે એક ન્યુક્લિયોઝોમ is equal to 200 base pair. તો 6.6 into 10⁹ base pair બરાબર how many nucleosomes? કેટલા આવે? આટલા આવશે? હા. તો ન્યુક્લિયોઝોમ ની સંખ્યા આવશે 3.3 ગુણ્યા 10⁷. સમજાય છે મિત્રો? હા. ઓકે ચાલો. તો અત્યાર સુધીમાં જે ભણ્યા એમાં તમને હિસ્ટોન પ્રોટીનના પ્રશ્નો પૂછી શકે, કોર અને લિંકેજના પ્રશ્નો પૂછી શકે. તો હવે સમજો આ હિસ્ટોન પ્રોટીન જોડાય ઓક્ટામર સાથે. આ રીતના ઘણા બધા હિસ્ટોન પ્રોટીન જોડાય અને આ બધા સાથે H1 હોય. સમજો, દોરું ન દોરું તમારે સમજી જવાનું. તો આ એક રચના બને. આ રચનાને શું કહેવાય? ક્રોમેટીન. શું કહેવાય? ક્રોમેટીન. આખી રચનાને કહેવાય ક્રોમેટીન. ખ્યાલ આવે છે મિત્રો? હા. હવે આ ક્રોમેટીનને જો માઇક્રોસ્કોપમાં જુઓ તો તમને બીડ્સ ઓન સ્ટ્રિંગ જેવું દેખાય. સ્ટ્રિંગ એટલે દોરી, દોરીમાંના મણકા, માળામાં જે મણકા હોય એના જેવું દેખાય એટલે એને કીધું બીડ્સ ઓન સ્ટ્રિંગ. તમારી બુકમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની આકૃતિ આપેલી છે. ચલો અહીંયા સુધી ક્લિયર? હા. હજુ એને વધારે સંકોચન થવું છે, સંગઠિત થવું છે, રાઈટ? તો કોષ વિભાજન થાય છે ત્યારે ભાજનાવસ્થા સમયે એ વધુ માત્રામાં સંકોચિત થાય અને વધુ માત્રામાં સંકોચિત થાય એટલે એને એક્સ્ટ્રા પ્રોટીન પણ જોઈએ, જેને કહેવાય NHC. NHC, નોન
હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. તો NHC શું કરશે? NHC એને સંકોચન થવામાં હેલ્પ કરશે. તો માનો કે આ સતત આ રીતે સંકોચન થાય છે. ક્રોમેટીન હવે ફાઇનલી શેમાં કન્વર્ટ થાય? ક્રોમોઝોમ. ખ્યાલ આવે છે? આને કહેશું રંગસૂત્ર અથવા ક્રોમોઝોમ. ક્લિયર? હા. ચલો, તો આટલું હતું બેઝિકલી જેને આપણે કહીએ છીએ ડીએનએ નું પેકેજિંગ. તો હવે જો એક એક પોઈન્ટ આપણે લેતા જઈએ તો આ જે રંગસૂત્ર બને છે જ્યારે ફાઇનલી, ત્યારે બે પ્રકાર હોય. એમ આ જે ભાગ છે એમાં બે ભાગ જોવા મળે. એક ભાગ તમને એકદમ કોમ્પેક્ટ નજીકથી જોડાયેલો હોય અને એક ભાગ લૂઝ જોવાય. જો આ લૂઝ છે અને આ ભાગને આ ઉદાહરણ તરીકે છે, એવું ન હોય કે આ હોય જ. આ ભાગ લૂઝ છે, આ એકદમ કોમ્પેક્ટ છે. તો જે લૂઝ છે ને, શિથિલ છે ને, એને આપણે કહીશું હિસ્ટેરોક્રોમેટિન. સોરી, યુક્રોમેટિન. શું કહેશું? યુક્રોમેટિન. અને જે ભાગ સખત છે એને કહેશું હિસ્ટેરોક્રોમેટિન. ખ્યાલ આવે? કેમ? તો કે જ્યારે એને અભિરંજિત કરીએ ત્યારે આછો અભિરંજિત થાય યુક્રોમેટિન, આ ડાર્ક અભિરંજિત થાય કારણ કે એકદમ નજીક છે. પણ પ્રશ્ન પૂછાય પ્રોટીન કોણ બનાવે છે? તો કોણ બનાવશે? યુક્રોમેટિન. પ્રોટીન બનાવવામાં કોણ ભાગ લે છે? તો શું આવશે? યુક્રોમેટિન. ખ્યાલ આવ્યો મિત્રો? એટલે આપણે આ યુક્રોમેટિનને સક્રિય ક્રોમેટિન પણ કહેવાય છે. ચલો, આટલું હતું આપણી પાસે ડીએનએ કુંતલનું પેકેજિંગ. ફરીથી એક વખત રિવાઇઝ કરીએ છીએ, સમજો. પહેલા હતું આપણી પાસે શું? ન્યુક્લિક એસિડ વત્તા હિસ્ટોન પ્રોટીન. તો શું બને છે? શું બને છે? ન્યુક્લિયોસોમ. યસ, ઓક્ટામર. હિસ્ટોન પ્રોટીનનો ઓક્ટામર એની સાથે જોડાય છે એટલે બને છે ન્યુક્લિયોઝોમ. ન્યુક્લિયોઝોમ નો એક ફિગર પૂછાય તો તમને ખબર હોવી જોઈએ 3.3 into 10⁷. રાઈટ? ચાલો, આવા ઘણા બધા ન્યુક્લિયોઝોમ ભેગા થાય તો બનાવે શું? ક્રોમેટીન. આ ક્રોમેટીન હવે NHC સાથે જોડાય એટલે શું બનાવે? ક્રોમોઝોમ. અને આ ક્રોમોઝોમના બે પાર્ટ, યુક્રોમેટીન અને હિસ્ટેરોક્રોમેટિન. શા માટે હિસ્ટોન પ્રોટીન પોઝિટિવ ચાર્જ ધરાવે? તો ત્યાં આર્જિનિન અને લાઇસિન વધારે પ્રમાણમાં ધરાવે, જે નેચર કેવો છે? આલ્કલી અને પોઝિટિવ ચાર્જ. ક્લિયર? હા. ચાલો, આટલું હતું આપણી પાસે ડીએનએ કુંતલનું પેકેજિંગ. ચાલો, ડીએનએ કુંતલના પેકેજિંગની થિયરીમાં કોઈ ડિફિકલ્ટી, ડાઉટ? ના. આગળ વધીએ. ના. ચાલો, જનીન દ્રવ્યની શોધ. આપણને બધાને ખબર છે, આપણે જૂનું ભણીએ છીએ, બરોબર છે કે જનીન દ્રવ્યની શોધ કોને થઈ, કોણે કરી, કેવી રીતે કરી? અચ્છા, ડીએનએ એ જ જનીન દ્રવ્ય છે એવું સ્વીકારાણું ક્યારે? તો પહેલો એમાં ઘણા બધા પ્રયોગ છે, ઘણા બધા સાયન્ટિસ્ટો છે, મેન્ડલ, શટન, મોર્ગન, ઘણા બધા રંગસૂત્ર વિશે સ્પષ્ટતા કરી, બરોબર. જેમાં પહેલો પ્રયોગ આપણે ભણીએ છીએ ગ્રિફિથનો રૂપાંતરણીય સિદ્ધાંત. રૂપાંતરણીય સિદ્ધાંત જેને આપણે કહીએ છીએ ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ. શું કહીએ છીએ? ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ. ચલો, આમણે કોના ઉપર પ્રયોગ કર્યા હતા? ઉંદર ઉપર.
કયા બેક્ટેરિયા સાથે? ન્યુમોકોકસ. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની સાથે. કોની સાથે? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની સાથે. ખ્યાલ આવે છે? એમણે બહુ બધા પ્રયોગ કર્યા. એમણે બે પ્રકાર લીધા, એક આર અને એક એસ. આર એટલે રફ, એસ એટલે સ્મૂથ. કેમ? તો કે જ્યારે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીને પેટ્રી ઉછેરવામાં આવે તો એકદમ રફ ચળકતી સપાટી ન હોય એવી રીતે ગ્રોથ થતી હોય એવી જાતને કીધું રફ, અને સ્મૂથ એટલે કે એકદમ ચળકતી સપાટી ધરાવતી હોય એવી પેટ્રી ની અંદર એ ગ્રો થતી હોય અને પોતાની સપાટી કેવી આપે? ચળકતી, જેને સ્મૂથ કહેવાય. કેપ્સ્યુલ ધરાવતું હોય. આ શું ધરાવે? કેપ્સ્યુલ. આમાં કેપ્સ્યુલ હોય. ચાલો, ક્લિયર છે આટલું? તો આ બે સ્ટ્રેન લીધી, એક આર અને એક એસ. સમજાય છે મિત્રો? હા. આર સ્ટ્રેન બિનઝેરી હતી, એ સ્ટ્રેન કેવી હતી? ઝેરી. ખ્યાલ આવે છે? તો પહેલું શું કર્યું? પહેલા ઉંદર હતો, આ ઉંદરને એ સ્ટ્રેન આપી, ઉંદરને તાવ આવ્યો અને પછી ઉંદર મૃત્યુ પામ્યો છે. કેમ? તો કે ઉંદરને તાવ આવ્યો, ન્યુમોનિયા થયો અને મૃત્યુ થયું. તો ખબર પડે કે એસ તો મૃત્યુ કરે. એસ એટલા માટે કે ફક્ત શ્લેષમાં આવ્યું છે, પોલિસેકેરાઇડ નું આવરણ છે. આર સ્ટ્રેન ઉંદરમાં દાખલ કરી. ખ્યાલ આવે છે? તાવ આવ્યો, ન પણ આવ્યો હોઈ શકે, અને ઉંદર જીવિત રહ્યો. સમજાય છે મિત્રો? પછી એમણે હીટ કિલ્ડ આર ઉંદરને આપ્યો. ઉંદર મૃત્યુ પામે છે. કેમ? કોણ કહેશે? હીટ કિલ્ડ એસ, આર નહીં, સોરી. અને સાથે જીવિત શું હતું? આર હતા. તો ઉંદર મૃત્યુ પામે છે. કેમ આવું? અને ખાલી હીટ કિલ્ડ આપ્યા, ખાલી હીટ કિલ્ડ આપ્યા તો હીટ કિલ્ડ એસ આપ્યા તો ઉંદર જીવે છે. કેમ? તો કે અહીંયા એને વેક્સિન જેવું કામ કર્યું. જ્યારે અહીંયા શું થયું? એસ એ મૃત હતા, આર જીવિત હતા. તો આ એસ ની કેરેક્ટરિસ્ટિક આર માં જતી રહી અને મૃત્યુ પામે છે. જોવે છે તો મૃત ઉંદર માંથી જીવિત શું મળે છે? જીવિત સ્મૂથ મળે છે. સમજાય છે? હા. તો આના ઉપરથી સાબિત શું થયું? આના ઉપરથી સાબિત એટલું જ થયું કે ભાઈ એસ સ્ટ્રેનના જે બેક્ટેરિયા હતા રાઈટ, એ રૂપાંતરિત થયા. કેમાં? તો કે આર માં ગયા અને આર માં જીવિત હતા એટલે ત્યાં વર્ચસ્વ આવ્યું. ખ્યાલ આવે છે મિત્રો? જેથી એ સ્ટ્રેન જ્યારે આર માં ગઈ ત્યારે આર ના જે આર એટલે રફ, તો એ રફ ઉપર એક પોલિસેકેરાઇડ નું આવરણ કેપ્સ્યુલ લગાવી દીધું. ખ્યાલ આવે છે મિત્રો? હા. ચાલો, આટલું હતું ગ્રિફિથ નો એક્સપેરિમેન્ટ. હવે આમાં તમને પ્રશ્ન પૂછાય, ગ્રિફિથના પ્રયોગનું જૈવ રાસાયણિક પુરાવા કોણે આપ્યા? તો 3 સાયન્ટિસ્ટ યાદ રાખવાના છે, એવરી, મેકકાર્ટી એન્ડ મેકલિઓડ્સ. એવેરી, મેકકાર્ટી
અને મેકલિઓઇડ્સ. એમણે રૂપાંતરિતના સિદ્ધાંતને એક નક્કી કરવાનું શરૂ કર્યું. સમજો કેવી રીતે. એણે એક ટેસ્ટ ટ્યુબ લીધી, એમાં મૃત એસ બેક્ટેરિયા નાખ્યા. હીટ કિલ્ડ હતા, સમજો મૃત હતા. સાથે પ્રોટીનને પાચન કરવા માટે પ્રોટીએઝ, જે તમે 11મા પાઠમાં ભણો છો, લાઇપેઝ, કાર્બોદિત હોય તો કાર્બોહાઈડ્રેટ, આ રીતના જળ વિભાજન કરતા ઉત્સેચકો નાખ્યા. આરએનએ હોય તો આરએનએ. તો વધે શું? ડીએનએ. ખ્યાલ આવે છે? હેલો. હા. તો હીટ હા. બેક્ટેરિયા એસ હતા. હવે આ એસ નું જે ડીએનએ છે ને, એને આર માં ટ્રાન્સફર કરે છે. અને જ્યારે આમાં રહેલા બેક્ટેરિયાને ગ્રોથ કરાવીએ છીએ તો કોનો ગ્રોથ થશે? ખ્યાલ આવે છે? હેલો. જો એમણે પેલા એક ટેસ્ટ ટ્યુબ લીધી, એ ટેસ્ટ ટ્યુબ ની અંદર બેક્ટેરિયા નાખ્યા, પણ એ મરી ગયેલા હતા. એના ડીએનએ ને અલગ કર્યો, એને જીવિત આર માં દાખલ કર્યો. તો જે જીવિત આર હતા એ શેમાં કન્વર્ટ થઈ ગયા? એસ માં. જો કે દાખલ આખો કોષ નતો કર્યો, ફક્ત શું ડીએનએ દાખલ કર્યું હતું? ડીએનએ. તો આના ઉપરથી શું સાબિત થાય છે? એસ એ બેક્ટેરિયાનું ડીએનએ આર માં દાખલ થઈ શકે. ખ્યાલ આવે છે મિત્રો? હા. તો આ બેઝિક કન્સેપ્ટ કોણે સિદ્ધ કર્યો? એવેરી, મેકકાર્ટી અને મેકલિઓઇડ્સ. ચલો, આટલું ક્લિયર છે? હા. હા. ચાલો, ત્રીજી થિયરી. ત્રીજી થિયરી કઈ છે? શું ડીએનએ એ જ જનીન દ્રવ્ય છે? ચલો, આ તમે કહેશો મને, શું ડીએનએ એ જ જનીન દ્રવ્ય છે? રાઈટ છે? બોલો, શું ડીએનએ એ જ જનીન દ્રવ્ય છે? રાઈટ કે રોંગ? હેલો. રાઈટ છે. તો એ કોણે સાબિત કર્યું? ડીએનએ એ જ જનીન દ્રવ્ય છે, એ રાઈટ છે. તો એ સાબિત કોણે કર્યું? હર્ષી અને ચેઝ. હર્ષી અને ચેઝ. હર્ષી, માર્થા, આલ્ફ્રેડ હર્ષી અને માર્થા ચેઝ, એમણે સાબિત કર્યું. કોનો ઉપયોગ કરીને? રેડિયો એક્ટિવ સલ્ફર અને ફોસ્ફરસ. ચલો, આ કેવી રીતે કરેલું હશે જોઈએ. એમણે વાયરસ ઉપર કામ કર્યું. પ્રશ્ન પૂછાય. આ પ્રયોગને વેરિંગ બ્લેન્ડર પ્રયોગ પણ કહેવાય છે. શું કહેવામાં આવે છે? આ એક્સપેરિમેન્ટને વેરિંગ બ્લેન્ડર એક્સપેરિમેન્ટ પણ કહેવાય. જો ખાસ ધ્યાન રાખજો, વાયરસની પ્રકૃતિ શું છે કે ભાઈ 1952 માં એમણે આ પ્રયોગ કર્યો કે ભાઈ વાયરસની પ્રકૃતિ છે એ કોઈ પણ બેક્ટેરિયામાં એનું ડીએનએ દાખલ કરે, કોઈ પણ સજીવમાં, અને એના હોસ્ટ મતલબ કે એનું જે મુખ્ય ડીએનએ છે એની સાથે ભળી જાય અને પછી વાયરસ જેવી અનેક પ્રતિકૃતિઓ તૈયાર થાય. આ કામ કોનું છે?
વાયરસ. સમજાય છે મિત્રો? હા આ કામ વાયરસનું છે, તો એનો ઉપયોગ અહીંયા કર્યો. સમજો કેવી રીતે. નક્કી કરવાનું હતું ને કે ભાઈ જનીન દ્રવ્ય પ્રોટીન છે કે જનીન દ્રવ્ય પ્રોટીન છે કે ન્યુક્લિક એસિડ છે. સમજાય છે? હા ઓકે. તો સમજો એક માધ્યમ લીધું, આ માધ્યમમાં રેડિયો એક્ટિવ સલ્ફર ધરાવતું. શું ધરાવતું હતું? રેડિયો એક્ટિવ સલ્ફર. આ માધ્યમમાં હું ઈ કોલાઈને ઉછેરું છું. હવે એવું જરૂર નથી ઈ કોલાઈ જ હોય, કોઈ પણ હોઈ શકે છે. હું આ માધ્યમમાં ઉછેરું છું. કોને? એ બેક્ટેરિયોફેજ, બેક્ટેરિયાનું ભક્ષણ કરે અને જોડે જોડે વાયરસનું બહુ બધું મલ્ટીપ્લિકેશન, વાયરસ પોતે. તો સમજો કે પોઈન્ટ સમજો અહીંયા, બહુ બધા વાયરસ બનશે. બનશે હા પણ આ વાયરસમાં પ્રોટીન કેવું હશે? પ્રોટીન કેવું હશે? રેડિયો એક્ટિવ. એટલે કયું? P32. આવી જ રીતે વાયરસને ફરીથી ગ્રોથ કર્યા બીજી પેટ્રી ડીશમાં, અને તેમાં માધ્યમ આપવામાં આવ્યું ફોસ્ફરસ. જે સમજો ફોસ્ફરસ P32 થી લેબલ કર્યા હતા અને રેડિયો એક્ટિવ સલ્ફરસ S35 થી લેબલ કર્યા હતા. તો જો અહીંયા જેટલા મલ્ટીપલ કરશે વાયરસ, એટલું એ ફોસ્ફરસ ક્યાંથી મેળવશે? P32 ના ફોર્મમાં જ મેળવશે. યસ કે નો? હા અને આ વાયરસ અહીંયા જેટલી વાર મલ્ટીપ્લાય થશે એ સલ્ફર કયા ફોર્મમાં મેળવશે? 35 35. મતલબ સલ્ફરનો ઉપયોગ પ્રોટીન બનાવવા માટે થાય અને ફોસ્ફરસનો ઉપયોગ ન્યુક્લિક એસિડ માટે. તો આ S35 ધરાવતું પ્રોટીન મળશે આપણને, અને અહીંયા P32 ધરાવતું ન્યુક્લિક એસિડ મળે, જે આની અંદર મલ્ટીપ્લાય થશે. સમજો, આની અંદર મલ્ટીપ્લાય થશે એટલે આની મલ્ટીપલ કોપીઓ બનશે. સમજાય છે મિત્રો? હા ઓકે. તો હવે આપણે ચેક કરવાનું છે કે ભાઈ જનીન દ્રવ્ય પ્રોટીન છે કે ન્યુક્લિક એસિડ. ચલો, તો આપણી પાસે શું રેડી છે? જો આખી સલ્ફર પ્રોસેસ, યુક્ત પ્રોટીન અને ફોસ્ફરસ યુક્ત ન્યુક્લિક એસિડ. યસ, જો આખી પ્રોસેસને ફરીથી અહીંયા ધ્યાનમાં રાખો દરેક મિત્રો, કે ભાઈ તમારી પાસે પહેલા શું હતા? વાયરસ હતા. શું હતા? વાયરસ. તમારી પાસે વાયરસ હતા. એ વાયરસને ઉછેર્યા. શેમાં ઉછેર્યા? S35 અને એ જ વાયરસને P32 માધ્યમ. તો આ વાયરસે જેટલી કોપી S35 માં બનાવી એ બધામાં એનું જે પ્રોટીન છે એ S35 જ બન્યું હશે. કેમ? તો કે આપણે અહીંયા માધ્યમ શું આપ્યું? સલ્ફર. જ્યારે ફોસ્ફરસ સામાન્ય હતું. અહીંયા માધ્યમ ફોસ્ફરસ શું આપ્યું હતું? P32. ત્યારે સલ્ફર સામાન્ય હતું. સમજાય છે મિત્રો? હા એટલે અહીંયા જે પ્રોટીન બનશે, પ્રોટીન લેબલ વાળું બન્યું, અને અહીંયા જે આમાંથી જે ડીએનએ બનશે, બરોબર છે, એ રેડિયો એક્ટિવ હશે. જ્યારે પ્રોટીન
ખ્યાલ આવે છે મિત્રો? હા હવે આ બંનેને લીધા અને એક ફ્રેશ ઇકોલાઈ લીધું. જેમાં કોઈ પ્રકારનું રેડિયો એક્ટિવિટી નથી. હવે આ બંનેને જ્યારે આમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ચેક કરવાનું હતું. સમજો કે કોણ અંદર દાખલ થાય છે અને કોણ દાખલ નથી થતું. તો જ્યારે બેક્ટેરિયા અંદર દાખલ કરવામાં આવ્યા ત્યારે અંદર જે ગયું હતું એ શું હતું? P32 અને બાર સરફેસમાં કોણ હતું? S35 કે જે અહીંયા આ રીતે ટીંગાડેલા હોય. સમજાય છે મિત્રો? હા તો આના ઉપરથી સાબિત થયું કે દાખલ થતું દ્રવ્ય એ શું છે? દાખલ થતું દ્રવ્ય એ ડીએનએ છે, નહીં કે પ્રોટીન. અને બ્લેન્ડ કરવા માટે એ વેરિંગ બ્લેન્ડરનો ઉપયોગ થયો હતો. સમજાય છે મિત્રો આટલું? હા તો આના પરથી સાબિત થયું કે ડીએનએ એ જ શું છે? જનીન દ્રવ્ય. ચલો સમજાય છે આટલું? હા સરળ ભાષામાં આપણે S35 લેબલ વાળા વાયરસ બનાવ્યા અલગથી, P32 લેબલ વાળા વાયરસ બનાવ્યા અલગથી. કેવી રીતે બનાવ્યા? તો કે P32 માં સોર્સ ફક્ત P32 નો જ, એમ S35 માં સોર્સ ફક્ત S35 નો જ. અને પછી ઇન્ફેક્શન કરે, ઇન્ફેક્શન કર્યા પછી અંદર દાખલ કરે. જો સમજો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, બ્લેન્ડિંગ કર્યા પછી સેન્ટ્રીફ્યુગેશન કરે એટલે પાર્ટ આખો નીચે બેસે. ખ્યાલ આવે છે? તો આટલું બેઝિક હતું આપણી પાસે. ડીએનએ એ જ જનીન દ્રવ્ય છે. ચલો કોઈ ક્વેરી? ના ક્વેશ્ચન કોઈ? કમ્પ્લીટ? ચલો ત્યાર પછીની થિયરી લઈએ. ક્યાં ખ્યાલ આવી ગયો? ચલો ડીએનએ એ જનીન દ્રવ્ય છે. હવે તમને ડીએનએ વર્સિસ આરએનએ આપેલું છે. આપેલું છે ડીએનએ અને આરએનએ વચ્ચેનો રાસાયણિક ભેદ છે. હા એમાં ખાલી એક જ પોઈન્ટ યાદ રાખજો. આ છેલ્લે ભણશો ને એટલે આવડી જશે. છેલ્લે ભણવું નહીં પડે, વાંચશો એટલે આવડી જશે. એક પોઈન્ટ યાદ રાખજો. હલો, થાયમીન એ વધુ સ્થાયી છે કોના કરતા? હલો, થાયમીન એ વધુ સ્થાયી છે કોના કરતા? યુરેસિલ. યુરેસિલ તો આરએનએ માં યુરેસિલ છે અને ડીએનએ માં શું છે? થાયમીન. થાયમીન ખબર પડી? તો ત્યાર પછીનો જે પોર્શન તમારી બુકમાં આપેલો છે ને સ્કીપ કરી દો અત્યારે. ખાલી એટલું યાદ રાખજો, ડીએનએ માંથી એમઆરએનએ બને ને એમઆરએનએ માંથી પ્રોટીન. સમજાય છે? આને સેન્ટ્રલ ડોગમા કહેવાય. ઓકે, સમજો. આને શું કહેવાય? સ્થાપિત, પ્રસ્થાપિત પ્રણાલી અથવા પ્રસ્થાપિત સિસ્ટમ. સેન્ટ્રલ ડોગમા કહીએ છીએ. ચલો ક્લિયર છે આટલું? હા. હું જો આડું અવળું ચલાવું છું, ધ્યાન રાખજો. હું જે ચલાવું ને એ સિક્વન્સમાં વાંચવાનો પ્રયત્ન કરજો. ચલો નેક્સ્ટ થિયરી છે ડીએનએ નું સ્વયં જનન. રેપ્લિકેશન ઓફ ડીએનએ. અને આના માટે મારે સમય જોશે. શું જોશે? સમય. અને જ્યાં સુધી હું આ નહીં ભણાવું
ત્યાં સુધી આપણે બીજું નહીં ભણી શકીએ. અચ્છા, આપણે ફિઝિક્સ નો લેક્ચર કેટલા વાગ્યાનો ટાઈમ ગોઠવો છો? 7 વાગે. 7 વાગે. 7 છે? હા. ઓકે, અપડેટ કરવાનું છે. 7 નથી, સોરી, 6:30 વાગે છે ફિઝિક્સ નો લેક્ચર. ફિઝિક્સ નો લેક્ચર 6:30 વાગે છે. મને સરે કીધું તું વહેલું છે આજે. હું પેલા રૂટીન ટાઈમ ટેબલ પ્રમાણે તમને મોકલી દીધું, એટલે બધા લાઈવ જ છે અત્યારે ઓલમોસ્ટ, બરોબર? એટલે આ ખાસ ધ્યાન રાખજો, ફિઝિક્સ નું લેક્ચર 6:30 છે. ઓકે, આમ તો લઈ લઈએ, હા. બરોબર? ચાલો લઈ લઈએ, ધીમે ધીમે લેશું, જેટલું થાય એટલું. અહીંયા ધ્યાન રાખજો. ચલો, અત્યાર સુધીની થિયરી કમ્પ્લીટ છે. હા. હા. હવે જો ડીએનએ નું સ્વયંજનન તમારી બુકમાં નથી આપ્યું, તમારી બુકમાં નાનો અમથો ટોપિક આપી દીધો ડીએનએ નું સ્વયંજનન, અને પછી કાર્યપ્રણાલી અને ઉત્સેચકો આપ્યા છે. હા. આ તો કાર્યપ્રણાલી અને ઉત્સેચકો છે ને, એ જ ડીએનએ નું સ્વયંજનન નો આખો પાઠ છે. જો અહીંયા જેટલું પણ લખાવીશ ને બધું કામનું છે, બાયોટેકમાં કામ લાગશે, અહીંયા નહીં લાગે ને તો. આ ડીએનએ છે, અને આ ડીએનએ નું રેપ્લિકેશન કરવું છે. શું કરવું છે? રેપ્લિકેશન, એટલે કે 2 કોપી બનાવી છે. તો એ કેવી રીતે બનાવીને સમજાવતી થિયરી એટલે ડીએનએ રેપ્લિકેશન. તો પહેલો પોઈન્ટ સમજજો ખાસ. આ ડીએનએ ની શૃંખલા આપણને આપણે સમજવી ઈઝી પડે એટલે હું અહીંયા બનાવું છું. પહેલું ORI, origin of replication, સ્વયં જનનની શરૂઆત. જ્યાંથી ડીએનએ રેપ્લિકેશનની શરૂઆત થાય એ જગ્યાને કહેશું સ્વયં જનનની શરૂઆત. માનો કે આ ડીએનએ છે, અહીંથી શરૂઆત થાય તો આ જગ્યાને શું કહેવાય? ORI. તો પહેલો પોઈન્ટ ધ્યાનમાં રાખજો. બીજો પોઈન્ટ, ડીએનએ સ્વયંજનન દ્વિદિશીય હોઈ શકે છે. એટલે શું? અલગ અલગ દિશા. જો અહીંથી તોડે અને છૂટું પાડી દઈએ થોડું. માનો કે મેં આ ભાગને છૂટો પાડ્યો છે અને અહીંથી તોડે છે, તો આ દિશામાં બનશે, આ દિશામાં બનશે. ખ્યાલ આવે છે? આપણે અત્યારે એક જ દિશા બતાવી છે. સમજાય છે કે નહીં? હા. ઓકે, માનો કે આ 5 પ્રાઇમ છે, આ 3 પ્રાઇમ છે, આ 3 પ્રાઇમ છે, આ 5 પ્રાઇમ. માનો કે ATCG, GCAT, TACG, TGA, GTCC, TAC. ચલો, સમજાય છે આટલું? હા. આ છેડો 5 પ્રાઇમ, આ છેડો 3 પ્રાઇમ. હવે ખાસ ધ્યાન રાખજો, નવી શૃંખલાની શરૂઆત હંમેશા 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ ની દિશામાં જ થાય. આ રૂલ્સ છે. નવી શૃંખલાની શરૂઆત હંમેશા 5 થી 3 જ થશે. તો જો આ ડીએનએ ના હું 3 ટુકડા કરું છું,
કેટલા? સમજાય છે? હા પહેલા પહેલા આજે ફર્સ્ટ લાઈન રહી આટલું જ ખુલ્યું હતું, પછી આટલું ખુલ્યું, એમ કરતા કરતા બનતું જાય છે. સમજીએ. પહેલો ઉત્સેચક ડીએનએ રેપ્લિકેશન કરવાનું છે, તો પહેલો ઉત્સેચક શું જોશે? બોલો કયો ઉત્સેચક જોશે પહેલો? ડીએનએ હેલિકેસ. યસ, ડીએનએ હેલિકેસ. અચ્છા, ડબલ બેવડું કુંતલાકાર મોડેલ હોય એને શું કહેવાય? ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર કહીએ. હા હા એ તોડવો છે એટલે હેલિકેસ જે કુંતલને શું પાડે? છૂટા. સમજાણું કે નહીં? હા તો હવે સમજીએ કે ભાઈ આ ડીએનએ છે એમાં હેલિકેસ પહેલા આટલો ચાલ્યો, પછી આટલો ચાલે છે, પછી આટલો ચાલે, અત્યારે અહીંયા પહોંચ્યો છે. સમજાણું? હા હા શું સમજ્યા? પહેલા અહીંયા સુધી કાપ્યું, પછી આગળ વધતો જાય એટલે અત્યારે મેં સ્વયંજનનો ચીપિયો જે કહેવાય આને એ અહીંયા બતાવ્યો છે. એ ક્યાં હોય પહેલા? ખ્યાલ આવે છે? હા ઓકે, ચલો. તો હવે ડીએનએ હેલિકેસ એ આ કુંતલને તોડશે, એટલે આ કુંતલ તો રહ્યા નહીં એટલામાં. સમજાય છે? ધીમે ધીમે તોડશે, પહેલા નહીં થાય, પહેલા આટલું જ બનશે, પછી આટલું, પછી આગળ. જેવો ડીએનએ પોલિમરેઝ એક્ટિવ થાય, સમજ, એ પહેલા એક પોઈન્ટ આવે છે. શું આવશે? સમજો. જેવો આ જોડાય છે એટલે આરએનએ પ્રાઇમેસ, જેને આપણે ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ પણ કહેવાય, જે બનાવશે આરએનએ પ્રાઇમર. ખ્યાલ આવે છે મિત્રો? હા અને આ આરએનએ પ્રાઇમર જે છે એ આરએનએ પ્રાઇમર એ 90 થી 120 ન્યુક્લિયોટાઇડ નો ટુકડો છે, જેને ઓલિગો ન્યુક્લિયોટાઇડ કહેવાય. ખ્યાલ આવે છે મિત્રો? હા હા પહેલા જો ડીએનએ હતું, ડીએનએ જ્યાંથી તોડીએ એનો ઓઆરઆઈ કહેવાય. તો સ્વયંજનનો ચીપિયો બને છે, એમને નથી બનતો, પહેલા અહીંયા નાનો હશે, પછી વધતો જાય, પછી એમ પાછળ કુંતલ આકારે થતું જાય. ખ્યાલ આવે છે? હવે અહીંથી ફરીથી ધ્યાન રાખજો, આરએનએ પ્રાઇમર બની ગયું. નવી શૃંખલાની શરૂઆત હંમેશા ક્યાંથી થાય? 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ. 3 પ્રાઇમ નો આ 5 પ્રાઇમ થયો એવું કહી શકાય. હા તો આ 5 પ્રાઇમ નો આ 3 પ્રાઇમ થયો. હા તો નવી શૃંખલાની શરૂઆત માનો અહીંયાથી થાય છે, તો આ જગ્યાએ મેં શું મૂકી દીધું? આરએનએ પ્રાઇમર. શું મૂકી દીધું? આરએનએ પ્રાઇમર. તો 5 દિશા આ બાજુ કહેવાય. તો 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ એટલે અહીંયા થાય. હા હા
અને સાથે યાદ રાખજો આ એના પૂરક નાઇટ્રોજન બેઝ હશે અહીંયા. તો અહીંયા પણ પૂરક નાઇટ્રોજન બેઝ હશે. ખ્યાલ આવે છે મિત્રો? હા તો ટી આગળ વધતું જાય, અહીંયા આવીને એન્ડ થઈ. MCQ આગળ વધે, આગળ વધે, આગળ વધે. આમ કરતા એકમાંથી કેટલી શૃંખલા બને? બે. આ પાછી કુંતલ થતી. ચાલો આટલું સમજાય છે? હા ખ્યાલ આવે છે કે હવે હા આ રીતે ફાઇનલી ડીએનએ ને બે મળે, એક સતત મળે, એક સતત છે જેને લીડિંગ કહેવાય, અને અહીંથી અસતત મળે. કેમ? તો કે આ કન્ટિન્યુ ચાલશે. ત્યારે અહીંયા થોડાક સમયે પ્રાઇમર મૂકતું રહેવું પડશે. શું કામ? શા માટે પ્રાઇમર મૂકતું રહેવું પડે? સમજો. તો આ તૂટક છે, આ સતત છે, આ અસતત કહી શકો, અને આ ટુકડા છે એને ઓકાઝાકી ટુકડા પણ સમજો, અસતત. અને હવે ઉત્સેચક આવશે. કયો? હવે અહીંયા બે ઉત્સેચક નો રોલ છે. પહેલો ઉત્સેચક આવશે, હા ઉમેરાય છે કોના કારણે? આરએનએ પોલિમરેઝ 3. સમજજો. કયો? સોરી, ડીએનએ પોલિમરેઝ. કારણ કે આપણે આ ઉમેર્યું છે આરએનએ, બાકીનો ભાગ શું છે? ડીએનએ. ઉત્સેચક કયો હશે? ડીએનએ પોલિમરેઝ 3, કે જે બહુલીકરણની પ્રોસેસ કરશે, એટલે કે નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરશે. તો આ બાજુથી ઉમેરશે સતત, આ બાજુથી ઉમેરે, પાછો આ બાજુથી ઉમેરે, પાછો આ બાજુથી ઉમેરે, અને પછી એ જોડાય. કોની મદદથી? લાઇગેઝ. લિગેઝ. ખ્યાલ આવે છે મિત્રો? તો જો આખી પ્રોસિજરને સમજો, તમારી પાસે આ ડીએનએ છે, આ ડીએનએ ને હેલિકેઝની મદદથી તોડીએ છે. પણ થાય છે એવું કે ભાઈ ડીએનએ છે એની કૂતરા જેવી પૂંછડી છે, તમે ખોલો તોય પાછું પોતાના ડીએનએ સાથે કુંતલ બનાવે, જેને સુપર કોઇલિંગ કહેવાય. તો સુપર કોઇલિંગ ન થાય એટલે આ શૃંખલા ઉપર શું લાગે? સમજાય છે? તો અહીંયા એસએસબી પ્રોટીન, અને ડીએનએ ગાયરેઝ, આ ઉત્સેચકો અહીંયા લાગેલા હોય, જેને સુપર કોઇલ થતા અટકાવે અને સ્થાયીપણું આપવાનું કામ કોણ કરે? એસએસબી પ્રોટીન. એનું ફૂલ ફોર્મ છે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ. ચાલો સમજાય છે આટલું? હા હવે પેલા આટલું હતું, પછી આટલું, પછી આટલું, એટલે આ બધી પ્રોસેસ અહીંયા થઈ હતી. તો એક શૃંખલા મળે છે મને સતત, એક શૃંખલા મળે છે અસતત. તો જે અસતત મળે છે એને લોકાઝાકી ફ્રેગમેન્ટ કહેવાય. સમજાય છે? હા આમ ફાઇનલી એક સતત, એક અસતત, એમ કરતા કરતા બે ડીએનએ ની કોપી તૈયાર થાય, અને કહેવાય ડીએનએ રેપ્લિકેશન. ચાલો સમજાણું છે દરેક મિત્રોને? હા પ્રશ્ન આવે તો પેલા ઓઆરઆઈ, પછી ડીએનએ હેલિકેઝ, પછી ડીએનએ ગાયરેઝ, પછી ડીએનએ
શું જોશે? હેલિકેઝ તોડવાનું, ગાયરેજ, એસએસબી પ્રોટીન. ખ્યાલ આવે? ત્યાર પછી એક સતત શૃંખલા મળે, એક અસતત શૃંખલા મળશે. સતત શૃંખલા 5 to 3, અસતત પણ. ખ્યાલ આવે? પણ ઊંધી દિશામાં છે. ચાલો ક્લિયર છે સર આટલું? એને જ દ્વિદિશ્ય કહેવાય ને. શું? આ જે સતત શૃંખલા એક બાજુ મળે છે અને એક બાજુ અસતત, તો એને જ દ્વિદિશ્ય કહેવાય. ના, નો કહેવાય. તમે આને ને આને નહીં કહેશો. એક આ દિશામાં ને એક આ દિશામાં એમ નહીં કહેવાય. દ્વિદિશીય નો મતલબ ક્યાં? આ તમે ઇન્ડિવિજ્યુઅલ માટે કહી શકો છો, પણ તમે આના માટે ન કહી શકો. કેમ? તો કે ડીએનએ દ્વિદિશીય નો મતલબ થાય છે કે આ જગ્યાએ ઓઆરઆઈ છે, તો આ છૂટું પડશે. સમજાય છે? હા. બરોબર. ચલો, તો આ ડીએનએ સ્વયંજનનમાં ઓઆરઆઈ હોવું જરૂરી છે. ડીએનએ હેલિકેઝ, ડીએનએ હેલિકેઝ પછી ડીએનએ ગાયરેઝ, એસએસબી પ્રોટીન, આ બધું હોય એટલે ડીએનએ સ્વયંજનનની શરૂઆત થાય. ચલો ક્લિયર છે આટલું? હા. તો હવે એકવાર રીડિંગ કરીને આવજો. નેક્સ્ટ લેક્ચરમાં ડીએનએ રેપ્લિકેશન રિપીટ લેશું. રીઝન, કારણ કે એનો ઉપયોગ કરવાનો છે, આપણે પ્રયોગ ભણવાનો છે. મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાહાલના એક્સપેરિમેન્ટ. ક્લિયર છે? તો ડીએનએ રેપ્લિકેશન આપણે ફરીથી એક વખત રિવાઇઝ કરશું, વાંચીને આવવાનું છે. ચલો બધા કેમેરા ઓન કરી દો એકવાર. આજને જે ભણ્યા એને રિપીટ કરવાનું છે અને આવતીકાલે ફરીથી એક વખત ક્વિક રિવિઝનમાં આપણે લઈ લેશું, પ્રશ્નો પૂછશું. થેન્ક યુ.